બિસ્તરા પોટલા બાંધીને રહેજો તૈયાર. આજની રાત્રિ દરમિયાન સક્રિય બનતા દરિયાની અંદર તોફાની વાવાઝોડાની ભયંકર અસરો જોવા મળવાની છે. આંધી, તુફાન, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે. દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા, શિયર ઝોનનું તીવ્ર દબાણ અને અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતી હવાના હળવા દબાણ વાળી યુસીએસ સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યો છે. અરબી સમુદ્રની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના વિસ્તારમાં યુસીએસ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર પણ 3.1 કિલોમીટરના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને તોફાન વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર વાળી સિસ્ટમ અત્યારે કચ્છના ક્ષેત્રના અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર આંધી, વંટોળ સાથે વાવાઝોડું પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. સાથે સાથે ગુજરાતમાં 1 જૂન, 2 તારીખ, 3 તારીખ ને આવનારી 4 તારીખ, આમ આજથી લઈને 4 જૂન સુધી ગુજરાતના તમામ ક્ષેત્રમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ થવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે કયા કયા ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમો બની રહી છે. હાલ દરિયાના કયા ભાગમાં વાવાઝોડું સક્રિય બનીને ભયંકર તબાહી મચાવી રહેલું જોવા મળ્યું છે. વાવાઝોડું ભારત દેશના વિસ્તારથી અત્યારે કેટલું દૂર છે, કયા વિસ્તારોની અંદર વાવાઝોડાના કારણે અસરો વધતી જોવા મળવાની છે. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસાના આગમનને લઈને શું આગાહીઓ કરવામાં આવી રહી છે, ચોમાસું ક્યારે આગળ વધશે અને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા ચોમાસું હજી પણ કેટલો સમય લઈ શકે છે, જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છે. હાલ અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર આવી રહેલા વાતાવરણની અંદર પલટાવ, તોફાની પવનોની તીવ્રતા અને સક્રિય બનતા વરસાદીય માહોલોને લઈને કેમ અત્યારે ઓચિંતાના પલટાવો આવી રહ્યા છે, જેની પણ સંપૂર્ણ વિગતો આપણે મેળવવાના છે. જી હા દર્શક મિત્રો, સૌપ્રથમ સિસ્ટમોની માહિતીથી આપણે અત્યારે શરૂઆત કરીએ તો તમે લાઈવ પણ જોઈ શકો છો. પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે રાજસ્થાનના ક્ષેત્રની અંદર ગ્વાલિયર, નવા દિલ્હીના વિસ્તાર અને જોધપુરના વિસ્તારમાંથી દિશાઓ બદલીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહેલી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા બની રહ્યા છે, જેમાં અત્યારે રાધનપુરનો ક્ષેત્ર, ખેડબ્રહ્માનો વિસ્તાર, હિંમતનગર, મહેસાણા, પાલનપુર અને વાવ થરાદના સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટાવોની સાથે વાવાઝોડાનું ભયંકર દબાણ દર્શાવતું હોય તેમાં ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે આજની રાત્રિ દરમિયાન અને આજથી લઈને આવનારી 4 તારીખ સુધી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાનું ભયંકર તાંડવ સક્રિય બનવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યારથી જોર વધતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમની અત્યારે દિશાઓ પલટાતી હોય તેમ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભયંકર ઝડપે આગળ વધી રહેલી જોવા મળી રહી છે. હાલ અત્યારે સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરના ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. બોટાદ વિસ્તારમાં ચોટીલા અને જસદણના પંથક
પંથકની અંદર ઓચિંતાના પલટાવ સાથે ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવન સાથે વીજળીના ચમકારા જોવા મળે તેવી પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, ઉનાના તમામ વિસ્તારમાં, પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ, સલૈયા, દ્વારકા, જામનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે સિસ્ટમનું જોર વધવાને લઈને આ તમામ વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન અને ગુજરાતમાં આવતીકાલ વહેલી સવારની સાથે મેઘરાજાનું તોફાની તાંડવ જોવા મળવાનું છે. સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભેજયુક્ત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ બપોરના સમય દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાની ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. બદલાઈ રહેલી સિસ્ટમની અસરોને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરને લઈને હવે પછી સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદના ક્ષેત્રથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર, ખેડાના પંથકોની અંદરના વિસ્તારોની અંદર પણ પલટાઓની શરૂઆત થતી હોય તેમ મધ્ય ગુજરાતના હવામાનની અંદર મોટા મોટા પલટાઓની વચ્ચે વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. આમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ તોફાની પવન સાથે ફરી એકવાર આભ ફાટતું હોય તેમ આગામી 3 દિવસમાં સતત જોર વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો હૈદરાબાદનો ક્ષેત્ર, નાગપુરના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તીવ્ર અસરને લઈને આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વ્યારાના પંથકમાં, નવસારી, ડાંગ, વલસાડ અને આહવાના ક્ષેત્રથી સાપુતારાના તમામ વિસ્તારોની અંદર નવા પલટાઓ આવવાની સાથે સિસ્ટમનું દબાણ વધવાને લઈને મજબૂત ઘેરાવો સક્રિય થવાને લઈને આ વિસ્તારો માટે નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ આવનારી 4 જૂન સુધી હજી પણ વરસાદીય માહોલ સક્રિય બને તેવી લેટેસ્ટ નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારમાંથી એક સાથે બે સિસ્ટમનો ઘેરાવો પસાર થઈને તોફાન મચાવી રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે રાપર, ગાંધીધામ, માંડવી, બાડેલી, ખાવડ, નળિયા અને લખપતના વિસ્તારની અંદર, આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફેંકાતા હોય તેમ કચ્છનું હવામાન પલટાવાને લઈને પણ નવી નકોર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને સિસ્ટમ રાજસ્થાનના ક્ષેત્રની અંદર બિકાનેરના વિસ્તારમાં, જોધપુર, જયપુરના વિસ્તારથી કોટા, ઉદયપુરના વિસ્તાર સુધી આવી પહોંચેલી જોવા મળી રહી છે. અને આવનારી 24 થી 48 કલાકની અંદર આ સિસ્ટમ હવે પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોટો વળાંક લઈને અસરો દર્શાવતી હોય તેમ ઉત્તર ગુજરાતના ક્ષેત્રની સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે તીવ્ર ગતિવિધિઓ દર્શાવતી જોવા મળવાની છે. હાલ હવે બંગાળની ખાડીને અરબી સમુદ્રની સિસ્ટમની જો માહિતી મેળવીએ તો બંગાળની ખાડીનું લો પ્રેશર ધીમે ધીમે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ડિપ્રેશનના વિસ્તારોમાં પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે. આગળ વધીને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી આ સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈ, તિરુવનંતપુરમના વિસ્તારમાં, શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રથી નાલ્લોરનો વિસ્તાર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમના હવામાનોની અંદર પલટાવો આવવાની સાથે તીવ્ર ગતિવિધિઓ વધવાને લઈને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ આ વિસ્તારોમાં ભેજયુક્ત તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી વરસાદીય માહોલ જોવા મળવાનો છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી ખુખાર સિસ્ટમ અત્યારે મદુરાઈના ક્ષેત્રમાં, કેરળ, કર્ણાટકના ક્ષેત્રથી લઈને બેંગલુરુ, બેંગલવીના વિસ્તારથી ધીમે ધીમે ગોવાના વિસ્તારની અંદર, મુંબઈના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો ઘેરાવો દર્શાવતી હોય તેમ અત્યારે અરબી સમુદ્રની સિસ્ટમ પણ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હાલ ચોમાસાની વિગતો મેળવીએ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર, જેમાં પણ કેરળના તમામ વિસ્તારની અંદર ચોમાસાનું ધમાકેદાર આગમન જોવા મળી રહ્યું છે. આગામી 3 દિવસની અંદર દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં બરાબર ચોમાસું જામતું હોય તેમ બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર વાવાઝોડા સાથે હવે પછી ચોમાસાની ધમાકેદાર બેટિંગ વધતી જોવા મળવાની છે. ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે ચોમાસું આગળ વધીને ઉત્તર ભારતના વિસ્તારની અંદર વધવાની સાથે ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા ચોમાસાને
25 જૂન સુધીનો સમય લાગી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર ચોમાસા પહેલા પડી રહેલા વરસાદ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની તીવ્ર ગતિવિધિઓને લઈને 1 જૂનથી લઈને આવનારી 4 જૂન સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલી સિસ્ટમની ભયંકર ગતિવિધિને લઈને ગુજરાતના તમામ ક્ષેત્ર ઉપર મોટા પલટાઓની વચ્ચે હવે પછી માવઠાનું દબાણ વધતું હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાને લઈને નવું આગાહી અને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તમામ ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર. જી હા દર્શક મિત્રો, તોફાની પવનોની તીવ્રતા સાથે રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમ વળાંક લઈને ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સંપૂર્ણ ત્રાટકવાની તૈયારીઓ કરી રહેલી જોવા મળી રહી છે. આવનારી 24 થી 48 કલાકની અંદર આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ સાથે ત્રાટકતી જોવા મળવાની છે. સિસ્ટમની ગતિવિધિઓને ખાસ ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન ખાતા દ્વારા આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર 1 તારીખના રોજ એટલે કે 1 જૂનના રોજ, 2 જૂનના રોજ, 3 જૂનની સાથે સાથે 4 જૂન અને આવનારી 5 જૂન સુધીની અંદર કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસવાનો છે, વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદની કેવા પ્રકારની આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેની નકશાઓને લઈને સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં ફક્ત વરસાદ નહીં જોવા મળે પરંતુ વરસાદની સાથે સાથે મેઘરાજાનું તાંડવ તૂટી પડે તેમ ગુજરાતમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થવાને લઈને હાઈ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે અને અતિ ભયંકર જોર દર્શાવતી હોય તેમ આવનારી 24 કલાકની અંદર આ સિસ્ટમનું તાંડવ ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળવાનું છે. અહીંયા પણ તમે લાઈવ જોઈ શકો છો. આવનારી કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવ જોવા મળવાનો છે. ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનોની અંદર પલટાઓની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે ભિન્ન ક્ષેત્રની અંદર અનેક પ્રકારની નવી સાયક્લોનિક સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જેમાં સૌપ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી મેળવીએ તો દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનીને ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી લઈને ધીમે ધીમે રાજસ્થાનના વિસ્તારની અંદર ગતિવિધિઓ દર્શાવતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના વિસ્તારમાં જોર દર્શાવી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાનના ક્ષેત્રની અંદર, રાજસ્થાનના વિસ્તારોની અંદર સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારમાં સિસ્ટમના ઘેરાવાને લઈને 1.5 કિલોમીટરના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમાં સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર ઘેરાવો અને મજબૂત સ્ટ્રફ લાઇનનું અત્યારે દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અનેક સિસ્ટમોની સાથે સાથે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અત્યારે ચોમાસું મજબૂત બનીને આગળ વધતું હોય તેમ કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, તામિલનાડુના ક્ષેત્રથી લક્ષદ્વીપના વિસ્તારમાં, અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનાર 3 થી 4 દિવસની અંદર ચોમાસું ત્રાટકતું જોવા મળવાનું છે. ચોમાસાની ગતિવિધિઓને લઈને દક્ષિણ ભારતના વિસ્તારમાં મોટા પલટાવો આવ્યા બાદ હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 કલાકની અંદર મેઘરાજાનું ભયંકર તાંડવ સક્રિય બને તેવી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે નકશો જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા અને તોફાની પવનોની સાથે રાજ્ય ઉપર આભ ફાટતું હોય તેવા નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લાઓની આપણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો ખાસ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં આવનારી 3 કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર, જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર 40 થી લઈને 50 અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન હવે પછી ગુજરાતમાં ફૂંકાવાની સાથે માવઠું અને વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં પણ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠાનો ક્ષેત્ર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાથે અત્યારે મહીસાગરના ક્ષેત્રથી લઈને પંચમહાલ, દાહોદના વિસ્તારથી વડોદરા, છોટાઉદેપુર અને નર્મદાના જિલ્લાની અંદર
સિસ્ટમની ગતિવિધિઓ સાથે અતિ ભયંકર વરસાદ અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું આજની રાત્રિ દરમિયાન ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં કચ્છનો ક્ષેત્ર, પાટણનો વિસ્તાર, મોરબીનો જિલ્લો, સુરેન્દ્રનગરનો ક્ષેત્ર, રાજકોટનો વિસ્તાર, બોટાદના વિસ્તારમાં, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના પંથકોની અંદર, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા, આણંદના વિસ્તારમાં, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી હોય તેમ આવનારી 3 કલાકમાં ગુજરાતની અંદર આ તમામ ક્ષેત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડતો હોય તેવો માહોલ જોવા મળવાનો છે. જો કે આવનારી 24 કલાક એટલે કે 1 જૂનની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ભયંકર મોટો પલટાવ જોવા મળવાનો છે. સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે, જેને લઈને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારની અંદર 1 જૂનના રોજ ભારે વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના ક્ષેત્રની અંદર 1 તારીખના રોજ નર્મદા, તાપી, ડાંગનો ક્ષેત્ર, ભરૂચ, નર્મદાના વિસ્તારથી સુરત અને ડાંગના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં, વડોદરા, પંચમહાલ, આણંદ, અહેમદાબાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ 1 તારીખના રોજ વરસાદ વરસવાને લઈને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આપણે 2 તારીખની માહિતી મેળવીએ તો 2 તારીખના રોજ આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળવાની છે, જેમાં નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારમાં 2 જૂનના રોજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બાકીના ક્ષેત્ર એટલે કે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, મોરબીના ક્ષેત્રથી કચ્છના વિસ્તારની અંદર, તે ઉપરાંત આણંદ, અહેમદાબાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે આ તમામ વિસ્તારોમાં માવઠાનું ભયંકર જોર વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળવાની છે. આમ આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી 5 જૂન સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો આપણે 5 જૂનની માહિતી મેળવીએ તો 5 તારીખના રોજ કચ્છના ક્ષેત્રમાં, દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા, મહીસાગર, દાહોદના ક્ષેત્રથી પંચમહાલ, આણંદના વિસ્તારથી વડોદરા, છોટાઉદેપુર, ભરૂચના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારની અંદર, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે કડાકા ભડાકા સાથે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરીને 1 તારીખથી લઈને આવનારી ગુજરાતમાં 5 તારીખ એટલે કે 5 જૂન સુધી કાળા ડિબાંગ વાદળો અને બદલાતા હવામાનને લઈને ગુજરાતમાં સિસ્ટમોની તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં જોતા ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની નવી નક્કોર અને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.